ભગવાન ક્યાં રહે છે? તો જો સરનામું બતાવો. ઘરમાં ઘર, એમાં ઘર ને એમાં વસે દામોદર. ઘરમાં ઘર, એક ઘર એટલે આ વિશ્વ. આ વિશ્વ છે ને મંદિર છે. મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સર્જન હારા રે. નહીં પુજારી નહીં કોઈ દેવા, નહીં મંદિર ને તાળા રે. આ વિશ્વ એ મંદિર છે, એ ઘર છે. અને એમાં ઘર, ઘરમાં ઘર એટલે આપણા મકાન. આ માંડવો લ્યો ને, આ ઘર કહેવાય ને. વિશ્વરૂપી આ માંડવાની આ છત છે અને ઓલું આસમાન. ધરતી કો તુને ગલી ચોકીનો, आसमान रावटी मेरे दाता, आसमान रावटी. सूरज चंद्र की मशाल कीनी, सूरज चंद्र की मशाल कीनी, ऐसी सुंदर सायबी. धन तेरी सायबी दाता, धन तेरी सायबी दाता. ए तू है हमारो सच्चो साईं, धन तेरी सायबी दाता. मेरू को तूने रवायो किनो, गोली दरियाव की. मेरू को तूने रवायो किनो, गोली दरियाव की. नागना धणिये नेत्रा की धाम, नागना तो धणिये नेत्रा की धाम. ऐसी सुंदर सायबी. अष्टम स्कंदनी समुद्र मंथन की कथा ने याद करो. धन तेरी सायबी दाता. गावे गुणी तानसेन, तानसेन, तानसेन. बंदगी तोरा नाम की, गावे गुणी तानसेन. ए बंदगी तोरा नाम की. दीऊ क्या पहला दया करना. भाषा की खीचड़ी जो. दीऊ क्या पहला दया करना. बाबा बना है तो हिंदी बोला बिना छुटिया नहीं है. माटे दीनू क्या पहला दया करना. ए हम पर कंगाल की. धन तोरी सायबी मेरे दाता, धन तोरी सायबी मेरे दाता. ए तू है हमारो सच्चो साईं, धन तोरी सायबी मेरे दाता, धन तोरी सायबी, धन तोरी सायबी. आसमान रावटी, एनी अंदर आ रावटी. આ મંડપ, ઘરમાં ઘર, એમાં આપણે બધા બેઠા. એટલે ઘરમાં ઘર, એમાં ઘર, એમાં પાછું આ ઘર ને. શરીરમ ગૃહમ. કેમ? શરીર એ ગૃહ છે, ઘર છે. આત્મા ત્વમ ગિરિજા મતિ સહચરા પ્રાણા શરીરમ ગૃહમ. એટલે ઘર, એમાં આ ઘર, આ માંડવો અથવા તો તમારો બંગલો. તમે જ્યાં રહેતા હોય, તમારું ફ્લેટ, તમારું રહેવાનું મકાન, એ ઘરમાં ઘર. અને એમાં તમે રહ્યો એટલે એમાં પાછું ઘર. ઘરમાં ઘર, એમાં ઘર, અને એમાં વસે દામોદર. અહીં બેઠો છે ભગવાન હવના હૈયામાં. ઈશ્વર સર્વભૂતાનામ હૃદ્દેશેર્જુન તિષ્ઠતિ. પરમાત્મા પ્રાણી માત્રના હૃદયમાં બિરાજે છે. હવે એ ભગવાન જ્યાં રહેતા હોય હૃદયમાં, બીડી સિગરેટ પીને એના ધુમાડા અંદર નખાતા હશે. ત્યાં ધુમાડા હોય તો અગરબત્તીઓ ના હોય. એવા ધૂપ ને રે ધુમાડે વેલા. એવા ધૂપ ને રે ધુમાડે
વિમલના કુમાર રે રણુજાના આ મંદિર છે વાલા, ગમે એ ખવાય, ગમે એ પીવાય. મંદિરની મર્યાદા, મંદિરની પવિત્રતાની જાળવણી કરવી જોઈએ. એ જ ભક્તિ. અને એટલા માટે જે ખરો ભક્ત હોય એ આ દેહને મંદિર સમજે છે. દેહો દેવાલય પ્રોક્ત. આ શિર છે ને એ શિખર છે. અને ચોટલી એટલા માટે રાખવાની કે ધજા છે. શિખર ઉપર ધજા હોય, ધજાના ભાવથી શિખા છે. હૃદય એ ગર્ભગૃહ છે આ દેહરૂપી મંદિરનું, અને એમાં ભગવાન બેઠા છે. માટે જ આપણે આંખ બંધ કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ. પરમાત્માનું દર્શન કરવા માટે આંખ બંધ કરવી પડે, અને મંદિરમાં જઈએ આંખ ખોલીએ ને સામે ભગવાન. પણ એ જે હૃદયમાં બેઠા છે ને, એ મંદિરમાં દર્પણ છે. અહીંયા બેઠેલો ત્યાં બરાબર દેખાય. અહીંયા બેઠેલો છે એ ત્યાં દેખાય. રામ રામ કરવાનો રિવાજ એટલા માટે મારામાંય રામ, તારામાંય રામ. સામે વાળામાં આપણને દેખાય નહીં, આપણી છબી છે. એ હારી દેખાય તો એ આપણી હારપ છે. અને ત્યાં કઈ ખોટું દેખાય ઓલામાં તો એ કાચમાં ખોટું નથી, એ સામે કોણ ઊભો. આપણે બહુ સારું, આપણે ગઈકાલે ગયા હતા ત્યાં, તો ઓલું એકમાં શું છે, એમાં કાચમાં આપણી જાતને જોવાની છે. ગમ્યું એ કયું વાક્ય છે ભાઈ? આઈ એમ નથિંગ બટ આઈ કેન ડુ એનીથિંગ. બધાના ફોટા છે પણ આમાં ફોટો નથી, ત્યાં કાચ જ છે. અને એમાં આપણે આપણી જાતને જોવાની. दूसरा तो दर्पण है और उसमें जो तुम्हें दिखाई पड़ रहा है वो तुम्हारा अपना ही प्रतिबिंब है. यदि वो अच्छा है तो तुम्हारी अच्छाई है, और वहां कुछ बुराई दिख पड़ रही है तो वो तुम्हारी अपनी बुराई का प्रतिबिंब है. इसलिए बुरा देखन में चला तो बुरा न मिलिया कोई, अंतर खोजा आपना मुझसे बुरा न कोई. આંખ બંધ કરો ને ઈશ્વરના દર્શન કરો તમારા હૃદયમાં. એ ક્યાં બહાર છે, એ ક્યાં દૂર છે. એટલે બે પ્રકારના ધોળ છે આપણે ત્યાં. આંખ ખોલો એટલે સામે મંદિરમાં ભગવાન બેઠા. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું, આંખ મારી ઉઘડે ત્યાં રાધા શ્યામ દેખું, અને ધન્ય મારું જીવન કૃપા અને આનાથી ઉલટું કરવાનું. બીજું ધોળ પદે છે. આંખ મીચું ને મારા શ્યામને નિરખું, આંખ મીચું ને મારા શ્યામને નિરખું, એને રે જોઈને મારા હૈયામાં હરખું. શ્યામ સુંદરની આ મૂર્તિ રૂપાળી, શ્યામ સુંદરની આ મૂર્તિ રૂપાળી, એની આંજલી આંખ દિશે અણિયા. આંખ મીચું ને મારા શ્યામને નિરખું. અને એટલા માટે જ ભાગવતના દ્વિતીય સ્કંદમાં શુકદેવજી બે પ્રકારના ધ્યાનની વાત કરે છે, સ્થૂલ ધ્યાન અને સૂક્ષ્મ ધ્યાન.
સ્થૂલ ધ્યાન એટલે આંખ ઉગાડીને ભગવાનને જોઈએ તે. આ જે કંઈ છે એ બધું ભગવાનનું જ સ્વરૂપ છે. પાતાલમે તસ્ય હિ પાદ મૂલમ પઠંતિ પાર્ષ્ણિ પ્રપદે રસાતલમ. 14 લોક ભગવાનની અંદર જ કલ્પાયેલા છે. અને સૂક્ષ્મ ધ્યાન એટલે આંખ બંધ કરીએ અને આપણે આપણા હૃદયમાં ભગવાનના દર્શન કરીએ તે. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ ચતુર્ભુજમ કંજરથાંગ શંખ ગદાધરમ ધારણયા સ્મરંતિ. ગદાધરમ ધારણયા સ્મરંતિ. કેચિત સ્વદેહાંતર હૃદયાવકાશે. પ્રાદેશ કહેવાય આને. એ આપણે ત્યાં બધી આંગળીઓના નામ છે. અંગુષ્ઠ, તર્જની, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા. હવે આ વેંત એટલે હું? અંગૂઠા અને કનિષ્ઠિકાની વચ્ચેનું અંતર, આને વેંત કહેવાય. બરાબર? એ તો ખબર જ છે બધાને. વેંત. અને અંગૂઠો અને પહેલી આંગળી આ તર્જની, એની વચ્ચેનું અંતર એને કહેવાય પ્રાદેશ. આ હૃદય દેશ છે ને આટલો છે. પ્રાદેશ માત્રમ પુરુષમ વસંતમ. અને એ હૃદયના ગર્ભગૃહમાં ભગવાન બિરાજે છે. આખા શરીરમાં સૌથી વધારે મહત્વપૂર્ણ અંગ હોય તો હૃદય. બીજે નંબરે મહત્વનું હોય તો આ. અહીં શંકર, અહીં પાર્વતી. ગર્ભગૃહમાં અહીંયા શંકર બિરાજ, અહીં પાર્વતી. પાર્વતી એટલે મતિ, મતિ એટલે બ્રેઇન. ઠીક હે? બ્રેઇન ડેડ હોય ને માણસ તોય જીવતો હોય, કારણ કે અહીં શિવ બેઠો છે. પણ અહીંની ગોળી મારી કોકે. બાકી આમ હાથ કપાઈ જાય તો ઠૂંઠો પણ જીવે, પગ કપાઈ જાય તો લંગડો પણ જીવે, આંખ વયું જાય તો આંધળો પણ જીવે, કાન વયા જાય બેરો પણ જીવે, દાંત પડી જાય તો બોખો પણ જીવે. જીવે જીવે. આ વયું જાય તો ગાંડો પણ જીવી જાય, અને એ તો ઘણી વાર લાંબુ જીવે. અને કોઈ કારણસર બ્રેન ડેડ થઈ જાય તો એ પડ્યા હોય હોસ્પિટલમાં, કેટલાય વર્ષો કાઢી નાખે. પણ જો આ બંધ પડી ગયું તો વાત પૂરી. એટલે સૌથી મહત્વનું શું છે? એટલે ભગવાન આય રહેશે. આય માલિપા. ફરીથી એકવાર બોલો. ઘરમાં ઘર, એમાં ઘર, એમાં વસે દામોદર, એમાં વસે દામોદર.